અને માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને મારી સાથે આજે જોડાઈ રહ્યા છે એસકે હેજ સોલ્યુશન્સના CEO વૈભવ સંઘવી. વૈભવભાઈ, ઘણું સ્વાગત છે. અને આપણે પાછા જ્યારે મળી રહ્યા છીએ જ્યારે માર્કેટ ઘણા વોલેટાઇલ છે. અત્યારના આપણે જે જોઈ રહ્યા છીએ કે માર્કેટ એટલું બધું અનસર્ટન છે, એટલું બધું ફિયરફુલ છે. અને શું આ એક ફિયર ખાલી ફક્ત આઈટી સેક્ટરનો છે કે બીજા પણ તમને લાગે છે કે ફિયર્સ સતાવી રહ્યા છે માર્કેટને? બિકોઝ જો આઈટી સેક્ટર હોય તો લાસ્ટ વીકમાં માર્કેટ રિજોઇસ કરી રહ્યું હતું અને ઓલ ઓફ અ સડન આ વીકમાં આપણે જોઈએ તો ફૂલ મૂડ સ્વિંગ છે. કઈ રીતના આપણે જોવું જોઈએ? એબ્સોલ્યુટલી રાઈટ. જેમ તમે કહ્યું કે આઈ થિંક ગયા અઠવાડિયા 2 અઠવાડિયા પહેલા પીપલ માઇટ રિજોઇસ ઇટ. રિઝલ્ટ્સ આવ્યા ત્યારે એક હોપ હતું કે ધ રિઝલ્ટ્સ આર ગેટિંગ બેટર અને અહીંયાથી પ્રોબેબલી રિકવરી ચાલુ થવી જોઈએ. હાવેવર જે ઇટ ઓનલી ડિફાઇન્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવું પ્રાણી છે જે આપણે કહીએ કે ઇટ ઇઝ મૂવિંગ એટ અ વેરી વેરી રેપિડ પેસ. હવે રેપિડ પેસમાં કહેવાનો મતલબ એ છે કે આપણે એવા સિચ્યુએશનમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ફેસ કરશું જ્યાં સર્વિસીસ સેક્ટર અગર આપણે જોઈએ તો આઈ થિંક ઘણું બધું ખરું કામ આઈ થિંક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિપ્લેસેબલ ઓપોર્ચ્યુનિટીમાં રહેશે. નાવ એનાથી આપણા કમ્પ્યુટર કંપનીઝ ઓર આઈટી કંપનીઝમાં શું થશે કે other fieldsમાં શું થશે, I think time will only tell. But we can only say that the pace of progress, જેટલી જલ્દી આ પ્રોગ્રેસ થઈ રહ્યું છે, I think it is happening at an unprecedented pace. અને એનું જે લર્નિંગ મિકેનિઝમ છે એ we will be facing a situation where they will be able to do lot many things at a much cheaper price. So I think વરીઝ છે અને રાઈટ વરીઝ છે. એવું નથી કે ઇટ ઇઝ જસ્ટ ઓનલી વરીઝ. વી હેવ ટુ સી કે આપણે બધા જ પોતે અપસ્કિલ કઈ રીતે કરી શકીએ છીએ ઓવર અ મીડિયમ ટુ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. સો while there is worries, there is equal an opportunity as well going forward. So let's focus on the opportunities and let's upskill ourselves to adapt to the new environment. But market is doing neither, I guess. It's just more worried about it. એવું આપણે એમ કહીને ચાલીએ તો ચાલે. બટ વૈભવભાઈ, AI વી આર લેટ એન્ટ્રન્સ જો ઇન્ડિયાની વાત કરીએ તો. પણ જે રીતના વોલ સ્ટ્રીટ જર્નલમાં પણ એક જે આજે ચર્ચાઈ રહ્યો છે આર્ટિકલ, એનાથી પણ અહીંયા આપણે સારી એવી અહીંયા એક ફિયર ફેક્ટર જોઈ રહ્યા છે. ઓલ્ધો દે આર મચ અહેડ દેન હસ. કઈ રીતના જોવાનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જો તમારે જોવું હોય ને એ હિસાબે જો તમે આઈટી સેક્ટરમાં નિવેશ કરવાનું કે નહીં કરવાનું વિચારતા હો તો કઈ રીતના તમે સ્ટ્રેટેજી બનાવી રહ્યા છો? From an IT sector perspective, okay, maybe Joshua, so I think it is better to stay away, to be very honest, because it is just that, at this point in time, એટલું બધું ફાસ્ટ મૂવિંગ ચેન્જીસ થઈ રહ્યા છે કે એનું ઇમ્પ્લિમેન્ટ કરવું, એને એનાલાઇઝ કરવું, એનું નિવારણ કાઢવું કે અલ્ટિમેટલી શું નંબર્સમાં ઇફેક્ટ આવશે. I think it is very difficult to kind of analyze that. Now, and that is why it is better to stay aside and wait for that kind of opportunities to come about. એક વખત opportunities નું સિગ્નલ તમે જોશો તો ત્યારે નિવેશ કરવામાં કોઈ વાંધો નથી. But I think it is wait and watch approach is better to have at this point in time. બીજો જે ફેક્ટર ઓવર ધ વીકેન્ડ આપણે જે જોયો ને જે માર્કેટને સતાવી રહ્યો છે એ છે યુએસ તરફથી જે આપણે સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવતા જોયો અને ત્યારબાદ 10%, પછી 15%, હજી પણ હું વધારે કરીશ, જે એવા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે ટેરિફ અંગે પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી, એ પણ એક થોડી અનસર્ટનિટી હવે પાછી લાવી દીધી છે. પણ જો આપણે ફ્રોમ ધ ઇન્ડિયન માર્કેટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ કે એક્સપોર્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, મે બી અત્યારના આપણને એવું લાગે છે કે વી આર લિટલ થોડા અંશે આપણે વિનર છે, જે 18%થી મે બી 15% લાગશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો દેટ પોઈન્ટ ઓફ વ્યૂ? જો આપણે નજર રાખવી હોય, કેટલું માર્કેટને આ ફેક્ટર્સ સતાવી રહ્યું છે કે ઉપર લાવી શકે છે? મને એવું નથી લાગતું કે ટેરિફ્સ એક મેજર ફેક્ટર છે ફ્રોમ અ માર્કેટ સ્ટેન્ડ પોઈન્ટ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ.
ઓફકોર્સ 18%થી આપણે 15% ઉપર આવ્યા છે, બટ એક પણ વિચારવું જોઈએ કે 15% આપણી સાથે ઘણા બધા અધર કન્ટ્રીઝ ઓલ્સો હેવ કમ ટુ એટ 15%. આપણે જ્યારે 18% ઉપર હતા ત્યારે બધા 19, 20, 22, 25% ઉપર હતા. એસ્પેશિયલી ધોઝ કન્ટ્રીઝ જે આપણે ઇમર્જિંગ માર્કેટ કન્ટ્રીઝ ગણીએ જે એક્સપોર્ટ કરતું હતું યુએસને. સો ફ્રોમ અ કોમ્પિટિટિવ સ્ટેન્ડ પોઈન્ટ આઈ થિંક નાઉ એવરીબડી ઇઝ એટ પેરિટી ઓફ 15%. વન. સેકન્ડ, બીજું મોટું પહેલું છે આઈ થિંક ધી કરન્સી, બીકોઝ કરન્સી એક નેચરલ એજ આપી શકે છે તમને એક્સપોર્ટ કરવામાં. આના આગળ તમે જોશો લાસ્ટ 6 થી 12 મહિનામાં એક વી હેવ સીન ફ્રોમ અ કરન્સી સ્ટેન્ડ પોઈન્ટ જ્યારે ચાઇનીઝ યુઆન એપ્રિશિએટ થયું છે, આપણું INR actually has depreciated by about say 5-6%. I think that has created an edge for us from an export standpoint. So I think એમાં પણ આગળ જઈને આપણને ઘણી ઇન્ફોર્મેશન આવશે ઇન ટર્મ્સ ઓફ ધી ટેરિફ્સ, હાઉ દે પેન આઉટ. એટલે એવું માનવું નથી કે ચલો આ 15% થઈ ગયા એન્ડ ધેટ્સ અબાઉટ ઇટ. નો, આઈ થિંક કે ફર્ધર ચેન્જીસ પણ આવી શકે છે ફ્રોમ અ ટેરિફ સ્ટેન્ડ પોઈન્ટ. બટ ઇન માય વ્યૂ આઈ થિંક ટેરિફ્સ ઇઝ નાઉ not creating an incremental negative impact from a market standpoint. I think one more aspect which people are missing is not missing, but people are also worried about is the geopolitical conflict જે થઈ રહ્યું છે મિડલ ઇસ્ટમાં. સો એ પણ કઈ રીતે પેન આઉટ થાય છે એ પણ જોવું પડશે અને એનો ઇફેક્ટ તેલમાં શું આવે છે એ પણ જોવું પડશે. Absolutely. તો geopolitical tensions, tariff tensions and of course IT tension અત્યારના માર્કેટમાં પ્લસ માઇનસ કરી રહ્યું છે. પણ going ahead, હવે as an investor with all these uncertainties, અને જ્યારે રિટર્ન્સ નથી મળ્યા માર્કેટમાં, કઈ રીતના વૈભવભાઈ અત્યારના તમે સ્ટ્રેટેજી વાપરી રહ્યા છો? કઈ રીતના તમે ચૂઝ એન્ડ પિક કરશો અને કયા કારણથી તમે ચૂઝ એન્ડ પિક કરશો જો તમે એ પ્રોડક્ટમાં કે એ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો? સી આઈ થિંક એક ચીજ વેરી ક્લિયર છે કે આપણી ઇકોનોમીમાં જે ઘણા બધા વેરિયેબલ્સ હતા એ વન બાય વન કરીને આર કમિંગ ઇન ટુ ધ રાઇટ પ્લેસ. આવું કહું છું ઇઝ બિકોઝ કે આપણે જ્યારે જીડીપી કોન્સ્ટિટ્યુશનમાં ઘણી વખત કહું છું કે જીડીપી જ્યારે આપણે જોઈએ છે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ પ્લસ કન્ઝમ્પશન અને પ્લસ યોર નેટ એક્સપોર્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ વોઝ ઓલવેઝ ઇન પ્લેસ, કન્ઝમ્પશન ગવર્મેન્ટનું બૂસ્ટ થઈ રહ્યું છે અને નેટ એક્સપોર્ટ્સ આ બધી ટ્રેડ ડીલ થઈ છે એના કારણે પણ આઈ થિંક સ્ટેબિલાઇઝ થવું જોઈએ. સો ફ્રોમ અ જીડીપી પર્સપેક્ટિવ, ફ્રોમ એન ઇકોનોમિક ગ્રોથ પર્સપેક્ટિવ, આઈ થિંક નેક્સ્ટ 12 થી 24 મહિના વી શુડ બી પ્રીટી ડીસેન્ટ ફ્રોમ એન એક્સપેક્ટેશન સ્ટેન્ડ પોઈન્ટ. નાવ એ જીડીપી ગ્રોથથી તમારું અર્નિંગ્સમાં કેટલું ટ્રાન્સલેટ થાય છે અને એના ઉપર જ માર્કેટ ડિપેન્ડન્ટ કરે છે જનરલી. તો અગર જોશું તો લાસ્ટ 2 ક્વાર્ટરથી આઈ થિંક ધી અર્નિંગ્સ બેટર રહ્યા છે એઝ કમ્પેર ટુ ધી એક્સપેક્ટેશન્સ. સો અમારું માનવું એ છે કે FY27 અને FY28 પર્સપેક્ટિવ તમે જોશો નંબર તો અહીંયાથી સારું એવું ઇન્ક્રીમેન્ટલ અર્નિંગ્સ ગ્રોથ આવવું જોઈએ અને અર્નિંગ્સ ગ્રોથ એક વખત આવશે તો આઈ થિંક માર્કેટ શુડ ઓલ્સો સ્ટેબિલાઇઝ એન્ડ ગીવ સમ ડિસન્ટ રિટર્ન્સ. બટ ઓફકોર્સ શોર્ટ ટર્મ વોલેટિલિટી છે, આઈ થિંક વી શુડ નોટ ઇગ્નોર દેટ. અને એ વોલેટિલિટીમાં અગર પેનિકમાં અગર એક નિવેશ કરવાની ઓપોર્ચ્યુનિટી મળે છે તો આઈ થિંક other variables are pretty much in place for a good medium to long term returns coming back to the market. યસ, તો હવે મે બી અર્નિંગ્સ પર એક મોટું આપણે ભાર રાખીશું કે કઈ રીતના કંપનીઝ પરફોર્મ કરે છે. બીજો જે એક મહત્ત્વનો મુદ્દો રહેશે એ છે પ્રાઇવેટ કેપેક્સ કઈ રીતના આવે છે. જે ગઈકાલે આપણે સમાચાર જોયા કે એસેટ મોનેટાઇઝેશનની આપણે વાત જોઈ રહ્યા છીએ અને પ્રાઇવેટ કેપેક્સ પણ આવવું જોઈશે અને એ પણ આપણે સ્લો ગ્રોથ જોઈ રહ્યા છીએ. જે પ્રમાણે ફિગર આવી રહ્યો છે ઇવન ઓલરેડી 5.8 લાખ કરોડનું આપણે પ્રાઇવેટ કેપેક્સ ઓલરેડી શરૂ થતાં જોઈ રહ્યા છીએ. કઈ રીતના જુઓ છો? બિકોઝ જો ઇકોનોમીને ગ્રો કરવી હશે, કંપનીના અર્નિંગ્સ લાવવા હશે, અહીંયા એક ડિમાન્ડ જે રીતના વધતી આપણને દેખાઈ રહી છે, જો એક્સપોર્ટ્સ આપણે સુધારવા હશે તો અહીંયા કેપેક્સ કેટલું મહત્ત્વનો રોલ પ્લે કરી શકે ને તમે કયા એરિયાઝમાં જોઈ રહ્યા છો કે વધારે પ્રોપેન્સિટી છે અને અકોર્ડિંગલી જો ઇન્વેસ્ટ કરવું હોય તો? અગર આપણે આરબીઆઈનો ડેટા જોઈએ અને એનું કેપેસિટી યુટિલાઇઝેશન નંબર અગર તમે જોશો તો આઈ થિંક આપણે એવા લેવલ પર પહોંચી ગયા છે જ્યાંથી આઈ થિંક ઇન્ક્રીમેન્ટલ કેપેક્સ કન્ટિન્યુઅસ રહેવું જોઈએ. ઇનફેક્ટ આપણે ફર્સ્ટ સાઇન્સ ઓફ પ્રાઇવેટ કેપેક્સ પણ જોઈ રહ્યા છે અને અમુક કોર્પોરેટ્સમાંની કોમેન્ટ્રીમાં, ક્વાર્ટરલી કોમેન્ટ્રીમાં પણ આપણે જોયું કે દે હેવ બીન બુલિશ ઓન ધી પ્રાઇવેટ કેપેક્સ, કે એ લોકોને ઓન ગ્રાઉન્ડ દે આર સીઈંગ દેટ ટુ સ્ટાર્ટ ટુ હેપન.
લાસ્ટલી આઈ થિંક વન બિગર એરિયા ઓફ કેપેક્સ જે નોર્મલ થઈ રહ્યું છે બટ ઇન્ક્રીમેન્ટલ એરિયા ઓફ કેપેક્સ અગર જોશું તો ડેટા સેન્ટર્સ છે. અને જે હિસાબથી પ્લાન્સ ડિક્લેર થયા છે, માય સેન્સ ઇઝ બેઝિકલી આવતા 10 વર્ષ સુધી આઈ થિંક આ એક મોટું કેપેક્સનો એરિયા રહેશે ગોઈંગ ફોરવર્ડ. સો માય પોઈન્ટ ઇઝ બેઝિકલી કે કેપેક્સ, પ્રાઇવેટ કેપેક્સ આઈ થિંક રિવાઇવ થવાના કગાર પર છે. વી હેવ ઓલરેડી સીન સમ ગ્રીન શૂટ્સ ધેર. તો ઇન્ડસ્ટ્રીયલ્સ એઝ અ સેગમેન્ટ આઈ થિંક શુડ બી લુકિંગ અપ એટલીસ્ટ ઇન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. તમે મેન્શન કર્યું ડેટા સેન્ટર એન્ડ વિચ એ પોઈન્ટ પર હું નેક્સ્ટ આવવાની હતી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? એક બાજુ છે આપણો ડોમેસ્ટિક ગ્રોથ અને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન ગ્રોથ, એક બાજુ છે એઆઈ ધ ફ્યુચર, એક બાજુ છે ડેટા સેન્ટર વિચ ઇઝ ઇન બિલ્ડિંગ ઇન, અને એની ઇકોસિસ્ટમ આપણે બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છે. તમારે જો તમારા પૈસા મૂકવા હોય તો તમે કયા બાસ્કેટમાં કઈ રીતના મૂકશો? સી આઈ થિંક જ્યારે આપણે ઓવરઓલ પોર્ટફોલિયો જોઈશું તો જે પણ આઈ એમ બુલિશ ઓન સે ફોર એક્ઝામ્પલ જીડીપી ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ, તો એના જેટલા પણ કોમ્પોનન્ટ છે ઇન્ક્લુડિંગ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ, એનું રિપ્રેઝન્ટેશન થઈ શકે છે ઇન્ડસ્ટ્રીયલ્સમાં, કન્ઝમ્પશન જે ખાસ કરીને રિપ્રેઝન્ટેશન થઈ શકે છે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરીમાં, અને નેટ એક્સપોર્ટ્સ એકા દુકા ઓપોર્ચ્યુનિટી અહીંયા ત્યાં જે એક્સપોર્ટ્સ માર્કેટમાં પણ કાફી ફોકસ્ડ હોય તો એને પણ જોઈ શકાય છે. From a thematic perspective, I think data centers and CDMO players, from a medium to long term perspective, મને લાગે છે એક સારી ઓપોર્ચ્યુનિટી દઈ શકે છે. એબ્સોલ્યુટલી. તો યસ, અહીંયા ઘણા બધા ઓપ્શન્સ ઓપન છે. વી હેવ ટુ ચૂઝ એન્ડ પિક. પણ મારે અત્યારના ચૂઝ કરવાનું છે કે મારે એક બ્રેક લઈ લેવાનો છે. બ્રેક લઈશું ને પાછા ફરીશું આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહે છે. માર્કેટ માસ્ટર્સમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એસકે હેલ્થ સોલ્યુશન્સના સીઈઓ વૈભવ સંઘવી સાથે. વૈભવભાઈ, જે બીજો જે સેક્ટર ખાસો બઝિંગ રહ્યો છે ઓલ થ્રુ આઉટ ધીસ અનસર્ટનિટી, એ છે ફાઇનાન્શિયલ સેક્ટર. એન્ડ હાઉ પીએસયુ બેંક્સ તમે જુઓ, ઇટ્સ જસ્ટ બઝિંગ. એમાંથી જો એક એક્ઝામ્પલ આપણે જો લઈએ તો એસબીઆઈ ઓલવેઝ 52 વીક્સ હાઈપર ટ્રેડ કરી રહ્યો છે. નંબર્સ આર ગુડ, ક્રેડિટ ગ્રોથ ઇઝ પિકિંગ અપ ઇન ધીસ બેન્કિંગ સેક્ટર, એનબીએફસીઝ આર સપોર્ટિંગ ધેમ, કેપિટલ માર્કેટ્સ કાઉન્ટર્સ હોય. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ સેક્ટરમાં તમારે ચૂઝ એન્ડ પિક કરવું હોય તો તમે ક્યાં વધારે નજર રાખશો ઇન્વેસ્ટમેન્ટ માટે? જ્યારે આપણે ફાઇનાન્શિયલ્સની વાત કરીએ, ઓફકોર્સ ફાઇનાન્શિયલ ઇઝ અ વેરી બિગ સેક્ટર ઇન્ક્લુડિંગ યોર બેન્કિંગ, અને બેન્કિંગમાં પ્રાઇવેટ બેંક્સ અને પબ્લિક બેંક્સ, અને સાથે સાથે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આગળ જોશું તો સ્ટાર્ટિંગ ફ્રોમ એનબીએફસીઝ ટુ એએમસી કંપનીઝ ટુ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝ એન્ડ સો એન્ડ સો ફોર્થ. બટ જ્યારે બેન્કિંગ અને લેન્ડિંગ કંપનીઝની વાત કરીએ ત્યારે આપણે જોયું છે કે આઈ થિંક દેર હેઝ બીન અ વેરી ગુડ ફંડામેન્ટલ બિઝનેસ રિકવરી ફ્રોમ ધી હોલ પીએસયુ સેગમેન્ટ. એ લોકોના એનપીએસ અગર તમે જોશો, તમારા નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જોશો, અને લાસ્ટલી ઇન ટર્મ્સ ઓફ ધ ક્રેડિટ ગ્રોથ જોશો, દે હેવ બીન બેટર. સો આઈ થિંક એમાં ગ્રોથ વધારે આવ્યો છે, અને દેટ ઇઝ વાય આપણે જોયું છે કે લાસ્ટ 1-1.5 વર્ષમાં એઝ અ સ્પેસ PSU banks have done much better than the underlying private banks. Now, having said that, આગળ જઈને આપણે કઈ રીતે અનુમાન લગાવવું આનું, અમારો હિસાબથી આઈ થિંક જ્યારે અગર બેંક રેટ ઘટવાના બંધ થઈ જાય છે તો એક નેચરલ ફિલિપ આવે છે ઇન ટર્મ્સ ઓફ ધી નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં. સાથે સાથે જે હિસાબની ગાઈડન્સ છે ફ્રોમ અ ક્રેડિટ ગ્રોથ પર્સપેક્ટિવ ગોઈંગ ફોરવર્ડ, અમને લાગે છે કે આ એક સેગમેન્ટ છે જે જનરલી વિલ પરફોર્મ મચ બેટર. સેકન્ડલી, લેન્ડિંગમાં પણ એનબીએફસીઝ અગર તમે જોશો તો એનબીએફસીઝ અમે થોડું ઓછું પ્રિફર કરશું એઝ કમ્પેર ટુ ધી બેન્કિંગ સ્પેસ, બોથ પ્રાઇવેટ એન્ડ પબ્લિક સેક્ટર બોથ. અને લાસ્ટલી ફ્રોમ અ ફાઇનાન્શિયલ સર્વિસીસ પર્સપેક્ટિવ, ઇન્ડિયા ઇઝ અ ડીપલી અંડર પેનિટ્રેટેડ કન્ટ્રી ઇન ટર્મ્સ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસીસ. તો અમને લાગે છે કે બોથ ઇન્સ્યોરન્સ કંપનીઝ, એએમસી કંપનીઝમાં બિઝનેસની તક બહુ જ સારી છે ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. ઓફકોર્સ એનું વેલ્યુએશન પોતાએ આકલન કરીને જોવું જોઈએ કે કયા ભાવમાં અને કયા વેલ્યુએશનમાં ઇન્વેસ્ટ કરવું છે, બટ ફ્રોમ અ બિઝનેસ સ્ટેન્ડ પોઈન્ટ આઈ થિંક દેર ઇઝ અ લોંગ વે ટુ ગો. બીજો જે એરિયા છે, તમે ડેટા સેન્ટર્સની વાત કરી, એટલે હવે એમાં જો આપણે પાવર અને એનર્જી સેક્ટર લઈ લઈએ, અહીંયા ખાસી એવી રિક્વાયરમેન્ટ આવશે, અને જો અહીંયા તમારે જો નિવેશ કરવું હોય તો તમે કઈ રીતના ચૂઝ કરી રહ્યા છો?
સી આઈ થિંક જ્યારે ડેટા સેન્ટર એઝ એન ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો આઈ થિંક રાઇટ ફ્રોમ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ટુ cooling products to power is used as raw material, to be very honest, from a data center perspective. આ બધા જ સ્પેસમાં અમને લાગે છે કે મીડિયમ ટુ લોંગર ટર્મ પર્સપેક્ટિવ એક સારું મોમેન્ટમ રહી શકે છે. એનું ફંડામેન્ટલ્સ પણ ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે, ડિમાન્ડ પણ ઘણી સારી એવી આવી રહી છે. અને હવે હરેક કોલમાં કોમન ક્વેશ્ચન ઇઝ ઓલવેઝ આસ્ક્ડ અર્નિંગ્સ કોલમાં કે જનરલી તમારું ડેટા સેન્ટરમાં કેટલું એક્સપોઝર છે, તમારું આઉટલુક કેવું છે. સો આઈ થિંક સ્ટ્રીટનું ઇન્ટરેસ્ટ ઘણું ખરું આવી રહ્યું છે આ સેગમેન્ટમાં. So across the supply chain, right from equipment, electrical equipment to cooling and to power companies, I think should be doing well, in the medium term from a fundamental standpoint. The other factor which is changing the horizons of the world, અને એમાં ઇન્ડિયામાં આપણે ઘણું અત્યારના જોઈ રહ્યા છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં, પછી that in form of businesses હોય કે પાવર હોય કે રિયાલિટી સેક્ટર હોય, લેન્ડસ્કેપ્સ આર ચેન્જિંગ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા નિવેશ કરવા માટે, જો કેટલી તક છે અને શું તમે કરશો અહીંયા? તો તમે પાવર સેક્ટર કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર કીધું? પછી કોઈ બી તમે વર્ટિકલ્સ આપણે જો જોઈ લઈએ તો. No, of course, see, India is an infrastructure starved country in any case. આપણે જોયું છે કે જ્યારે સેન્ટ્રલ કેપેક્સ થઈ રહ્યું છે, આઈ થિંક દેર ઇઝ ઇવન મોર સ્કોપ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ ફ્રોમ અ સ્ટેટ કેપેક્સ પર્સપેક્ટિવ એઝ વેલ. અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અગર તમે ગણશો તો આઈ થિંક ત્યાં પણ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, તક છે. But honestly, I think these are very long-term, marketplace in that sense. So my take would be, I think that be very selective. અને અમારું પ્રેફરન્સ એ હંમેશા રહ્યું છે કે asset light models જે પણ છે, are the ones to kind of go and invest in, from a longer term perspective. So that is how we will look at it. નિયર ટર્મ પ્લેસ માટે કયા આપણે સેક્ટર ચૂઝ કરવા જોઈએ? લેટ મી પુટ ઇટ ધેટ વે ઓલ્સો. સોરી, કયામાં? નિયર ટર્મ પ્લેસ, કારણ કે અત્યારના માર્કેટ થોડું અનસર્ટન છે અને રિટર્ન્સ જોઈએ છે, કારણ કે રિટર્ન્સ વગર નહીં તો જે આપણને રિટેલ ઇન્વેસ્ટર જે પાર્ટિસિપેટ કરી રહ્યા છે, વી ડોન્ટ વોન્ટ ટુ લૂઝ ધેમ. કઈ રીતના આપણે ક્યાં નિવેશ કરશું તમે? I think I'll continue my preference for financials, data center opportunities, capex driven opportunities, and consumption, જે consumer discretionary જે છે. So આ સ્પેસમાં હું ફોકસ રાખીશ at this point in time. IT I will continue to avoid at this point in time. 2025માં ઇક્વિટી માર્કેટ એટલું પરફોર્મ નહોતું કર્યું, પ્રેશિયસ મેટલ્સ ટુક ઓવર. અહીંયા કઈ રીતના 26માં તમે જર્ની જોઈ રહ્યા છો? મેટલ હજી શાઇન કરશે કે દેટ સાયકલ ઇઝ કમિંગ ટુ એન એન્ડ, અને કયા સેક્ટર્સ તમને લાગે છે કે ઓવરશાઇન કરી શકે છે? See, I think both precious metals and base metals ગણીએ તો એક મોટું વેરિયેબલ એ છે કે ધી ફોર્થકમિંગ ફેડ નોમિની જે છે, ફેડ ચેર નોમિની છે, અગર તમે એની પાસ્ટ કોમેન્ટ્રી જોશો તો આઈ થિંક હી ઇઝ અ સ્ટ્રોંગ બિલીવર ઓફ વાઇલ લોઅર ઇન્ટરેસ્ટ રેટ્સ, બટ એટ ધ સેમ ટાઈમ એક ક્વોન્ટિટેટિવ ઇઝિંગ પ્રોગ્રામ્સમાં નથી માનતા. તો જ્યારે ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ નો દોર હોય તો in some ways we always generally see that commodities start kind of underperforming from a medium term perspective. Now let's see what he has to say, but my sense is basically that metals and commodities ઘણા સારી રીતે perform કરી ચૂક્યા છે. I think there is no harm in booking some amount of profits at the elevated levels. Absolutely. તો યસ, થોડું પ્રોફિટ બુક કરી લેવું જોઈએ, એન્જોય પણ કરવું જોઈએ. પણ ઓન દેટ નોટ ભાઈ, રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આવશે રજા. જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.